મિત્રો, ચેતરભાઈ વસાવાના કેસને લઈને મોટો ધડાકો થયો છે કે ચેતરભાઈ વસાવાએ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। આ સ્ક્રીન પર તમે ફોટો જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, આજે તમને એ બતાવવા જઈ રહ્યો છે કે આજે એમની સુનાવણી થવાની હતી, ત્યારે આજે કોર્ટની અંદર દલીલો શું થઈ છે, કોર્ટની અંદર કઈ કઈ જેમની પર કલમો લગાવવામાં આવી છે એ કલમ પર ધ્યાન આપવામાં આવ્યું અને કેવી રીતના જામીન આપવું કે ના આપવું એ બધી દલીલ થઈ છે। એટલે તમે વિડીયોને છેલ્લે સુધી જોજો। હવે આપણે એ જાણી લઈએ કે જે આજે ચેતરભાઈ વસાવાની જે દલીલો થઈ હતી, દલીલની અંદર જે એમની શકુંતલાબેન જે એમની પત્ની છે એ પત્ની પણ સાથે હતા, અન્ય પણ લોકો જે ખેડૂતો હતા એ પણ સાથે હતા। શું ખરેખર આમને જે આમની અંદર જે ચેતરભાઈ વસાવા જે ફાયરિંગ કર્યું એ સમયે આ લોકો હાજર હતા, એ તમામ ધ્યાનમાં રાખીને આ કોર્ટે જે છે ફરી આવતીકાલે એટલે કે આવતીકાલે ફરી તારીખ માંગવામાં આવી છે। તારીખ જે આવતીકાલે જે ફરી એક સુનાવણી થશે અને સુનાવણી અંદર જામીન આપવું કે ના આપવું એ પણ ચર્ચા કરવામાં આવશે। હા મિત્રો, આજે જે દલીલો થઈ 3 કલાક દલીલો થઈ, કેમ કે એક સાથે 8 જણા જો જેલમાં હોય ત્યારે દલીલ તો લાંબી જ હોય છે। ત્યારે શકુંતલાબેનના જે વકીલ જે છે એ વકીલે એવી દલીલો કરી કે ભાઈ જે શકુંતલાબેને જો અગર હાજર હોય તો પણ એમને શું ફાયરિંગ કરે, કેમ કે 9 જણા શું ફાયરિંગ કરી શકે? આવી બધી નાની વસ્તુઓ ધ્યાનમાં લઈને હવે આવતીકાલે જે ફાઇનલ સુનાવણી જે છે એ થઈ શકે અને આવતીકાલે શકુંતલાબેન સહિતના અન્ય પણ જે ખેડૂતો છે એ આવતીકાલે બહાર આવી શકે, એટલે કે આવવાની બિલકુલ શક્યતા છે, આપણે ચોક્કસ ના કહી શકીએ। હવે રહી વાત ચેતરભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી જોડાવાનો, આ બિલકુલ સાવ વાત ખોટી છે મિત્રો। આવું બિલકુલ બી નથી। અત્યારે જે રીતના એમને કાઢવાની કોશિશ આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહી છે એ જ અત્યારે ચાલી રહી છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।